મિત્રો, ગરવોગઢ ગિરનાર અને ગિરનારની ગુફામાં તપસ્યા કરનાર એક સંત, જે ગિરનાર ઉપર જેમ જેમ ડગલા ભરે એમ એમ આખો ગિરનાર ધ્રુજવા લાગતો. અને આ ગિરનારની લીલી પરિક્રમાની સૌથી પહેલી શરૂઆત કરનાર મહાન સંત શ્રી વેલનાથ બાવાના ઇતિહાસની આજે આપણે વાત કરવી છે. કહેવાય છે કે જૂનાગઢ તાંબાના ગિરનાર છાયામાં વસેલા એવા પાદરિયા નામના ગામમાં ભક્ત બોઘાજી અને એમની પત્ની અમરબા રહે. બંને પરમાત્માના પરમ ભક્ત હતા. ખેતી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા અને આગળ આવેલા સાધુ મહાત્માઓની સેવા કરતા અને સાંજે ભજન કીર્તન કરી સતત પ્રભુમય જીવન વિતાવે છે. અને 40 વર્ષની ઉંમર થઈ છતાં ઘરે શેર માટીની ખોટ હતી અને બંને દંપતીને આ દુઃખ કાયમ સતાવતું. આથી બંને દંપતીએ એવો નિયમ લીધો કે જ્યાં સુધી શિવજી આપણી ઘરે પારણું ન બંધાવે ત્યાં સુધી શિવજીની પૂજા કરી અને પછી જ અન્ન જળ લેવું. અને પછી સવારે વહેલા ઉઠી પાદરિયાથી ભવનાથ ભોળાનાથના દર્શન કરવા જાય છે. કાયમને માટે જંગલમાંથી હાલી દરરોજ પાદરિયાથી ભવનાથ દાદાના દર્શન કરવા જતા. હવે એકવાર બન્યું એવું કે આ ભક્ત દંપતી ભવનાથ દર્શને જવા નીકળ્યા અને સામેથી કોઈ શુભ કામે જતા કેટલાક માણસો મળ્યા. તેમાંથી એક માણસ ધીમેથી બોલ્યો કે અરે, અત્યારે આ કયા સામા મળ્યા? વાંજિયાનું મોઢું જોયું, હવે અપશુકન થશે. આમ ધીમેથી બોલ્યો છતાં દંપતી સાંભળી ગયા અને ઓમ નમઃ શિવાય કરતા કરતા ભવનાથ તો પહોંચ્યા. પણ સતી અમરબાને પેલા માણસના વેણ બહુ માઠા લાગ્યા અને મહાદેવને દંડવત પ્રણામ કરીને ધ્રુસકે રડી પડ્યા. અને એટલું રડ્યા કે તેઓ બે ભાન થઈ ગયા. અને ભક્ત બોઘાજી પણ ખૂબ જ રડે છે. અને એવામાં શિવલિંગમાંથી એક ગેબી અવાજ આવ્યો કે અરે બેટા અમર, બેઠા થાઓ. અરે ભક્ત બોઘાજી, તમે પણ રડશો નહીં. તમારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું અને આવતા વર્ષે તમારે ત્યાં અષાઢી બીજના દિવસે એક સિદ્ધ પુત્ર અવતરશે. બંને ઘરે જાઓ અને ઘરેથી જ મારું સ્મરણ કરજો. આજથી અહીંયા આવવાની જરૂર નથી. પછી તો સમય વીત્યો અને કહેવાય છે કે અષાઢી બીજની વહેલી સવારે અમરબાના કુખેથી એક બાળકનો જન્મ થયો. અને વહેલી સવારે જન્મ થવાના કારણે બાળકનું નામ વેલો રાખ્યું. પછી તો ભક્તિમય વાતાવરણમાં ઉછરેલો વેલો ધીરે ધીરે મોટો થાય છે અને તેની ઉંમર 8-10 વર્ષની થઈ અને પોતાનું જીવન સ્વતંત્ર રીતે જીવવા લાગ્યો. પછી એક દિવસ આ વેલો એની માતા પિતાને બે હાથ જોડીને એક વિનંતી કરે છે કે બાપુ, તમે મને રજા આપો ને તો હું કોઈ સારા ખેડૂતના ઘરે સાથીપણું કરું અને તમને મદદ કરું, જેથી આપ સાધુ સંતો અતિથિઓની સારી રીતે